શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોઈશું ગરુડ પુરાણનો ચોથો ભાગ। શ્રાદ્ધ પક્ષમાં નિત્ય સાંભળવામાં આવતું ગરુડ પુરાણ। શ્રી ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, કયા કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીમાં પડે છે? કયા પાપોથી નરકમાં જાય છે? કૃપા કરીને બતાવો। શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું, જે મનુષ્ય હંમેશા અશુભ કાર્યમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે, તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે। પરંતુ ધર્માત્મા પ્રાણી 3 દ્વારથી અર્થાત પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે। પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે। આ આખું વિવરણ હું તારાથી કહું છું, સાંભળો। દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી વૈતરણી નદી છે। એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે, એનું વર્ણન હું કરું છું। બ્રાહ્મણને મારવાવાળા, ગાયને મારવાવાળા, બાળકનો વધ કરવાવાળા, સ્ત્રીને મારવાવાળા, ગર્ભપાત કરાવવાવાળા, ગુપ્ત પાપોને કરાવવાવાળા વૈતરણીમાં ડૂબી જાય છે। ગુરુના દ્રવ્યને, દેવતાને દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને, બાળકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈને આપતા નથી, વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે, બીજાના દોષને ગ્રહણ કરવાવાળા, ગુણને છુપાવવાવાળા, ગુણવાનોથી ઈર્ષ્યા કરવાવાળા, નીચની સંગતિ કરવાવાળા, સત્સંગથી દૂર રહેવાવાળા, પુરાણ, વેદ, મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા, દુઃખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા, પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા, દુષ્ટ સ્વભાવવાળા, સારા વચનોને ન સાંભળવાવાળા, યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડ કરવાવાળા, મૂર્ખ હોઈને પણ પોતાને પંડિત સમજવાવાળા, તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમમાર્ગમાં જાય છે। હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વૈતરણીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે, એમને ભયાનક કષ્ટ થાય છે। જે લોકો માતા, પિતા, ગુરુ, આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે, તે પ્રાણી વૈતરણીમાં ડૂબવામાં આવે છે। જે લોકો પવિત્રતા, શીલવતી, કુલીન, વિનયયુક્ત સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે છે, તે વૈતરણીમાં પડે છે। જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે, તે લોકો વૈતરણીમાં પડે છે। જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલાવીને નથી આપતો, એ બંને હંમેશા એ વૈતરણીમાં પડી જાય છે। જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓથી આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને જ રોકી દે છે, તેઓ વૈતરણીમાં પડે છે। જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે, જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે, તેઓ હંમેશા વૈતરણીમાં કષ્ટ સહન કરે છે। જે બ્રાહ્મણ ગોળ, ખાંડ, મધ, મીઠાઈ, ઘી, દૂધ, વલણ વગેરેને વેચવાવાળા છે, વૃષલી એટલે કે અકુલીન, સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ, માંસ ખાવાવાળા છે, મદિરા પીવાવાળા છે, નિરંકુશ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત, જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે, જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે, જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે,
જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુળશીલ સ્ત્રીઓથી છળ કરે છે તે વૈતરણી નદીમાં ડૂબી જાય છે. આ પ્રકારે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે તે પાપી વૈતરણીમાં પડે છે. આ ઉક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોક જાય છે અને પછી યમની યાજ્ઞાને મેળવીને તે યમદૂત એમને વૈતરણીમાં નાખે છે. ભગવાન નારાયણે પહેલાં ગણાવેલા 21 નરકોના વિષયમાં બતાવતા કહ્યું, હે ગરુડ, બધા નરકોમાં જે મુખ્ય 21 નરક છે એમાં બધાથી વધારે પીડા આપવાવાળી વૈતરણીમાં યમદૂત પાપીઓને યમની યાજ્ઞાથી નિર્દયતાથી નાખે છે. જેને કાળી ગાયનું દાન ના કર્યું હોય અને ઉર્ધ્વદેહી ક્રિયા જેમને ના કરી હોય તે પ્રાણી એ નરકોમાં મુશ્કેલ દુઃખને ભોગવીને એ વૈતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, વન બગીચા કે ફૂલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોના ત્યાગી, વિધવાના શીલને નષ્ટ કરવાવાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, આવા બધા પાપી જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. એ વૃક્ષ પર લટકેલા પાપી દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે દૂત એમને નરકમાં નાખે છે. એ નરકોમાં જે ફેંકવામાં આવે છે એમના પાપોને હું તમારાથી કહું છું. ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતો એટલે કે પુત્ર, સ્ત્રી, દેવતા, અતિથિ અને સેવક વગેરેને દુઃખ આપવાવાળા, સંસારના વિષયમાં સંલગ્ન, સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કૂવા, બાવલી, તળાવ, દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં ખૂબ કષ્ટ ભોગવે છે. એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક, સેવક તથા ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા, પિતર તથા બલિ, વૈશ્વદેવ વગેરેને યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ નિશ્ચય નરકમાં આવે છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નિશ્ચિત નરકમાં જાય છે. જે અજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને પંડિતની સેવા પૂજા નથી કરતા તેઓ ચોક્કસ નરકમાં જ જાય છે. જે બ્રાહ્મણ પોતાના ધનને ભૂલીને દાસીની સાથે પથારી પર સૂવે છે તે નરકમાં જાય છે. અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે. તે બ્રાહ્મણોમાં અધર્મ છે. એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ. જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે તે અવશ્ય નરકગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા અને અનુમોદન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે. જે સ્ત્રીઓના પતિ એક જ શરણ લે છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તે અવશ્ય નરક ભોગવે છે. જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે તે નિશ્ચિત નરકમાં જાય છે. જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે, બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળમૂત્ર કરે છે તે નિશ્ચિત નરકગામી થાય છે. જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા, જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીર, ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે નિશ્ચિત નરકમાં જાય છે. ચામડાને વેચવાવાળા, વૈશ્ય ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નરકમાં જાય છે. જે ગરીબ, અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે, જે અપરાધ વગર કોઈને દંડ આપે છે તે નરકમાં જાય છે. જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને
યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા તેઓ પણ નરકમાં જાય છે. અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા એ પણ નરકમાં જાય છે. સંધ્યા વંદન, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ નરકમાં જાય છે. અધ્યાત્મ વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા, પુરાણ વાંચવાવાળાને પણ જે ગુરુ ભાવથી નથી જોતા તેઓ પણ નરકમાં જાય છે. જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે, જે પ્રીતિભંગ કરે છે, જે આશાઓ પર તુષારાપાત કરે છે તે પણ નિશ્ચિત નરકમાં જાય છે. જે પુરુષ લગ્નને, દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ પણ નરકમાં જાય છે. ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી આવતા. ઘરમાં, ગામમાં તથા વનમાં આગ લાગવાવાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે. જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે છે ત્યારે એને યમદૂત પકડીને આશીપત્ર વનમાં લઈ જાય છે. તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે ત્યારે યમદૂત કહે છે, હે પાપી, ઠંડા છાયડામાં સુખની નિંદ્રા લઈ લે. જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે ત્યારે યમદૂત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે, લો, ખાઓ, પીવો. એ ગરમ તેલને પીતા જ એ જીવની આંતરડી જળ થઈ જાય છે અને તે મૂર્છિત થઈને પડી જાય છે. ખૂબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠીને ખૂબ ભીંતા બતાવીને અને પરવશ હોવાના કારણે લાંબી શ્વાસો લે છે. કંઈ કહેવામાં પણ અસમર્થ રહે છે. આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નર નારી કષ્ટ સહન કરે છે. ભગવાન નારાયણે કહ્યું, હે ગરુડ, પાપીઓની યાતનાને મેં આ પ્રકારે કહી છે, પણ આટલાથી શું થાય એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે. પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં જાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે, અર્થાત નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે, અર્થાત એમને સ્થાવર કહે છે. કીટ, પશુ, પક્ષી, જળચર વગેરે 84 લાખ દેવ યોનિઓ છે. એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર મળે છે. પરંતુ જે નરકથી આવીને મનુષ્ય થાય છે, સ્ત્રી હોય કે પુરુષ, નરકના આ ચિહ્નો કોડ જન્મમાં અંધ તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે. મનુષ્યએ સમજી લેવું જોઈએ કે માણસ જન્મના પાપ જન્મ પર્યંત અનેક જન્મમાં એનો પીછો કરે છે. તેથી મનુષ્યએ દુષ્ટ કર્મથી બચવું જોઈએ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, આ હતો આપણો ચોથો અધ્યાય. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.